જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું બધા મજામાં જ હશો. આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું. મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું. મિત્રો, આ પહેલાના એપિસોડ તમે ન સાંભળ્યા હોય તો આ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, જેથી તમને આ એપિસોડ સમજવામાં વધુ મજા આવશે. હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 51ના શ્રી ગણેશ કરું છું. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો, જેથી તમને લેટેસ્ટ વિડીયોની જાણકારી સમયસર મળી રહે. ધન્યવાદ. જન્મેજય બોલ્યા, આ બાળક ઋષિ વૃદ્ધની માફક વાત કરે છે. હું માનું છું કે આ ઋષિ બાળક નથી પરંતુ વૃદ્ધ છે. હું તેમને વરદાન આપવા ઈચ્છું છું. હે બ્રાહ્મણો, તમે એકત્રિત થઈને યોગ્ય નિર્ણય કરો. સભ્યો બોલ્યા, બ્રાહ્મણ બાળક હોય તો પણ રાજા માટે સન્માનનીય છે. તે વિદ્વાન હોય તો સવિશેષ રાજા માટે પૂજનીય છે. તેથી તમે તેને ઈચ્છિત વરદાન આપો, પરંતુ તક્ષક જલ્દી અહીં આવે તેમ કરવું જોઈએ. સૂત બોલ્યા, વરદાન આપવાની ઈચ્છાથી રાજા એ આસ્તિક મુનિને એમ કહેવાના હતા કે વરદાન માગો, પરંતુ તે સમયે જેનું મન અસંતુષ્ટ હતું એવા હોતા બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, જ્યાં સુધી તક્ષક આ યજ્ઞમાં ના આવે ત્યાં સુધી વરદાન આપવાનું બંધ રાખો. જન્મેજય બોલ્યા, તમે પૂરી તાકાતથી એમ કરો કે મારું આ કાર્ય પૂરું થાય અને તક્ષક નાગ જલ્દી આવે, કારણ કે તે તક્ષક જ અમારો દુશ્મન છે. ઋત્વિજો બોલ્યા, હે રાજન, અમારું શાસ્ત્ર અને અગ્નિદેવ પણ એમ જ કહે છે કે તક્ષક ભયને કારણે ઇન્દ્રના ભવનમાં છુપાયો છે. સૂત બોલ્યા, રાજાએ મહારાજ પૌરાણિક સૂતને પૂછ્યું ત્યારે અગાઉ કહ્યું હતું તે પ્રમાણે પૌરાણિકે પણ રાજાને એમ જ કહ્યું કે હે રાજા, બ્રાહ્મણો જે કહે છે તે સત્ય જ છે. પુરાણને જોઈને હું કહું છું કે હે રાજન, ઇન્દ્રે તક્ષકને વરદાન આપ્યું છે કે તું અહીં મારી પાસે છુપાઈને રહે, અગ્નિ તને બાળશે નહીં. આ સાંભળીને યજ્ઞમાં દીક્ષિત રાજા ગુસ્સે થઈને યજ્ઞમાં હોતાઓને ઇન્દ્ર સહિત તક્ષક પણ યજ્ઞમાં આવે એવી પ્રેરણા આપવા લાગ્યા, અને હોતાઓ પણ પ્રયત્ન કરીને મંત્રથી અગ્નિમાં આહુતિ આપી ઇન્દ્ર સાથે તક્ષક નાગને બોલાવ્યો. બધા દેવો દ્વારા સ્તુતિ કરાતા બાદલ, વિદ્યાધર, અપ્સરાઓ સાથે ઇન્દ્ર વિમાનમાં બેસી પોતે ત્યાં યજ્ઞના સ્થળે ઉપસ્થિત થયા. ભયથી ગભરાયેલો તક્ષક ઇન્દ્રના ઉત્તરીયમાં છુપાયો હતો. તેને આશ્રય મળ્યો નહીં. ત્યારે તક્ષકના નાશની ઈચ્છાવાળા રાજાએ ફરી ગુસ્સે થઈને મંત્રો જાણનાર ઋષિઓને કહ્યું, હે બ્રાહ્મણો, જો તે નાગ ઇન્દ્રના ભવનમાં છુપાયો હોય તો ઇન્દ્ર સહિત તેને અગ્નિમાં પાડો. ઋત્વિજો બોલ્યા, હે મહારાજ, તક્ષક આપને વશ થઈ જલ્દીથી ચાલ્યો આવે અને ભયથી વ્યાકુળ બનીને ચિત્કાર કરે છે. તે નાગનો ભયંકર અવાજ સંભળાય છે. ખરેખર ઇન્દ્રે તે નાગરાજને છોડી દીધો છે. મંત્રના બળથી તે ખેંચાઈને સ્વર્ગમાંથી નીકળી અસ્તવ્યસ્ત શરીરવાળો તે શ્વાસ છોડતો આકાશમાં ચક્કર મારી ચેતના રહિત બની વેગથી યજ્ઞકુંડમાં પડવા માટે આવે છે. હે રાજેન્દ્ર, હવે તમારું કાર્ય વિધિપૂર્વક થયું છે. આપ આ બ્રાહ્મણને એટલે કે આસ્તિકને વરદાન આપી શકો છો. જન્મેજય બોલ્યા, હે અતુલનીય બ્રાહ્મણ, તમે યોગ્ય પાત્ર છો. હું તમને યોગ્ય વરદાન આપીશ. તમારા મનમાં જે અભિલાષા હોય તે માગો. જો કે આપવામાં અયોગ્ય હશે તો પણ હું આપીશ. સૂત બોલ્યા, નાગરાજ તક્ષકને અગ્નિમાં પડતી વખતે આસ્તિક મુનિ આ માગવાનો યોગ્ય સમય છે એમ સમજી બોલ્યા. હે જન્મેજય, જો તમે વરદાન આપવા માંગતા હો તો હું માગું છું કે આપનો આ સર્પ યજ્ઞ બંધ થાય અને હવે તેમાં સર્પ પડે નહીં. આસ્તિકે આ પ્રમાણે કહ્યું ત્યારે જન્મેજયે અપ્રસન્નતાથી આસ્તિકને આ વચન કહ્યું, હે પ્રભુ, તમે સોનું, ચાંદી, ગાયો અથવા અન્ય કોઈ ચીજ માંગો તે બધું હું તમને આપીશ, પરંતુ મારો આ યજ્ઞ બંધ નહીં થાય. આસ્તિક બોલ્યા, હે રાજન, હું તમારી પાસે સોનું, ચાંદી કે ગાયો કંઈ પણ માગતો નથી. જો આ યજ્ઞ બંધ થાય તો મારી માતાના કુળનું કલ્યાણ થશે. સૂત બોલ્યા, આસ્તિક મુનિએ આ રીતે જવાબ આપ્યો ત્યારે વક્તાઓમાં શ્રેષ્ઠ આસ્તિકને રાજા જન્મેજય વારંવાર કહેવા લાગ્યા, હે વિપ્રવર્ય, આપનું કલ્યાણ થાય તેવું બીજું વરદાન માગો. પરંતુ આસ્તિકે કોઈ પણ પ્રકારના બીજા વરદાનની માંગણી જ ન કરી. બધા વેદ જાણનારા સભ્યોએ એકત્રિત થઈને રાજાને કહ્યું કે આ બ્રાહ્મણ જે માગે છે તે વર તેને આપો. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 51મો અધ્યાય સમાપ્ત.